श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपाथी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनु ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करिए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। श्लोक नंबर 11 शास्त्रेऽस्मिन् ज्ञापिता स्पष्टं, शास्त्रेऽस्मिन् ज्ञापिता स्पष्टं, शास्त्रेऽस्मिन् ज्ञापिता स्पष्टं। शास्त्रे પછી જે ડ જેવું દેખાય છે એસ એ અ છે, પણ એને આપણે બોલતા નથી। શાસ્ત્રેસ્મિન જ્ઞાપિતા સ્પષ્ટમ, અને જ્ઞાની અંદર જે આગળ જ્ઞાપિતા એની અંદર જે આમ તો જ જેવું છે પણ નાકમાંથી બોલાય છે ય, પણ આપણે ન ઉચ્ચારણ જેવું કરતા હોય એવી રીતે બોલવાનું થશે। શાસ્ત્રેસ્મિન જ્ઞાપિતા સ્પષ્ટમ, શાસ્ત્રેસ્મિન જ્ઞાપિતા સ્પષ્ટમ, શાસ્ત્રેસ્મિન જ્ઞાપિતા સ્પષ્ટમ, શાસ્ત્રેસ્મિન જ્ઞાપિતા સ્પષ્ટમ। 5 વાર બોલીએ। સેકન્ડ પાર્ટ, આજ્ઞોપાસન પદ્ધતિ, આજ્ઞોપાસન પદ્ધતિ, આજ્ઞોપાસન પદ્ધતિ। આજ્ઞા ને ઉપાસના બે શબ્દ છે, આજ્ઞા પ્લસ ઉપાસના, એટલે જ્ઞાની અંદર જે આ છે સ્વર ને ઉપાસનાનો ઉ છે જે આપણને દેખાતો નથી, બે સ્વર જોઈન્ટ થયા છે આ અને ઉ, અને થયો છે જોડાક્ષર સંધિ ઓ, એટલે આજ્ઞોપાસન, આજ્ઞોપાસન પદ્ધતિ। ઉપાસના શબ્દ છે પણ શ્લોકના બંધારણ પ્રમાણે ઉપાસન શબ્દ છે, ઉપાસનાની જગ્યાએ ઉપાસન એ શબ્દ વપરાયો છે। અને પાછળ પદ્ધતિ, એમાં દ અને ધ છે, પદ્ધતિ, ખ્યાલ આવ્યો? આજ્ઞોપાસન પદ્ધતિ, આજ્ઞોપાસન પદ્ધતિ, આજ્ઞોપાસન પદ્ધતિ। પ્રેક્ટિસ કરો। ફર્સ્ટ લાઈન આપણે કમ્પ્લીટ કરીએ છીએ। શાસ્ત્રેસ્મિન જ્ઞાપિતા સ્પષ્ટમ આજ્ઞોપાસન પદ્ધતિ, શાસ્ત્રેસ્મિન જ્ઞાપિતા સ્પષ્ટમ આજ્ઞોપાસન પદ્ધતિ, શાસ્ત્રેસ્મિન જ્ઞાપિતા સ્પષ્ટમ આજ્ઞોપાસન પદ્ધતિ। પ્રેક્ટિસ કરો મોટેથી। સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ, પરમાત્મા પરબ્રહ્મ, જો પરમાત્મા નથી, એક ખાસ આપણે ધ્યાન રાખવાનું છે। બીજું ધ્યાન રાખવાનું છે, પરબ્રહ્મ શબ્દ છે એટલે કે
એ બ્રિજ છે. પરમાત્માનો મ અને પર, ખ્યાલ આવ્યો? પરમાત્મા પર બ્રહ્મ. અને ર આગળ થોડું ઊભા પણ રહેવાનું થશે આપણે, કારણ કે પાછળ જોડાક્ષરનો બ્ર છે. પરમાત્મા પર બ્રહ્મ, પરમાત્મા પર બ્રહ્મ, પરમાત્મા પર બ્રહ્મ. સેકન્ડ પાર્ટ કરીએ. સહજાનંદ દર્શિતા, સહજાનંદ દર્શિતા, સહજાનંદ દર્શિતા, સહજાનંદ દર્શિતા, સહજાનંદ દર્શિતા, દર્શિતા દર્શિતા દર્શિતા, શરણાઈનો શ, દર્શિતા દર્શિતા દર્શિતા. સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. પરમાત્મા પર બ્રહ્મ સહજાનંદ દર્શિતા, પરમાત્મા પર બ્રહ્મ સહજાનંદ દર્શિતા, પરમાત્મા પર બ્રહ્મ સહજાનંદ દર્શિતા, પરમાત્મા પર બ્રહ્મ સહજાનંદ દર્શિતા. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. શાસ્ત્રેસ્મિન જ્ઞાપિતા સ્પષ્ટમ આજ્ઞોપાસન પદ્ધતિઃ, પરમાત્મા પર બ્રહ્મ સહજાનંદ દર્શિતા, પરમાત્મા પર બ્રહ્મ સહજાનંદ દર્શિતા. શ્લોક નંબર 11, એનો અર્થ આપણે સમજી લઈએ. શાસ્ત્રેસ્મિન જ્ઞાપિતા સ્પષ્ટમ. શાસ્ત્રે એટલે શાસ્ત્રમાં, અસ્મિન એટલે આ શાસ્ત્રમાં, જ્ઞાપિતા, જ્ઞાપિતા જે શબ્દ છે એ સમજવાનો, જણાવી. જ્ઞાપિતા એટલે જણાવવું, જ્ઞાન, જ્ઞાપિતા. સ્પષ્ટમ એટલે સ્પષ્ટ રીતે. આજ્ઞોપાસના શબ્દ છે, આજ્ઞોપાસના, પણ આજ્ઞોપાસના અહીંયા શબ્દ છે. તો આજ્ઞા ઉપાસના પદ્ધતિ એટલે આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને. પછી નીચેની લાઈન છે પરમાત્મા પરબ્રહ્મ. પરમાત્મા શબ્દ છે પણ આપણે સમજવાનું છે પરમાત્માની જ વાત છે ત્યાં. એટલે પરમાત્મા પરબ્રહ્મ એવા સહજાનંદ સ્વામી, એમણે પોતે દર્શિતા એટલે દર્શાવેલ, દર્શિતા એટલે દર્શાવેલ. તો આ એનો અર્થ આપણે સમજ્યા. હવે ભાષાંતર પ્રમાણે આખું આપણે સમજી લઈએ અર્થ. આ શાસ્ત્રમાં પરબ્રહ્મ સહજાનંદ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણાવી છે. શ્લોક નંબર 12. સત્સંગાધિકૃત સર્વે, સત્સંગાધિકૃત સર્વે, સત્સંગાધિકૃત સર્વે. જો અહીંયા શબ્દ છે સત્સંગા, એટલે કે સત્સંગ અધિકૃત, જે એસ કે ડ દેખાય છે એની અંદર અ છે, જે આપણે સમજતા આવ્યા છીએ. ધિકૃત એટલે કે અધિકૃત, અધિકારી શબ્દ સમજવાનો છે ત્યાં. તો ધિકૃત એ બ્રિજ છે, 3 અક્ષરનો બ્રિજ. ધિકૃત સર્વે, એ તો આપણને ખ્યાલ છે. સત્સંગાધિકૃત સર્વે, સત્સંગાધિકૃત સર્વે, સત્સંગાધિકૃત સર્વે, સત્સંગાધિકૃત સર્વે, સત્સંગાધિકૃત સર્વે. મોટેથી બોલજો, 5 વાર પ્રેક્ટિસ કરતા રહેવાનું. સેકન્ડ પાર્ટ કરીએ. સર્વે સર્વે સુખાધિકારીણ. અહીંયા પણ સુખા પછી જે એસ જેવું દેખાય છે એ શું છે? અધિકારીણ શબ્દ છે. ધી રસ્વ છે, રી પણ રસ્વ છે, બરાબર. આગળ સાઇન હોય એટલે નાનો ઈ સમજવાનો, જેને રસ્વ કહેવાય. સર્વે સુખાધિકારીણ, સર્વે સુખાધિકારીણ, સર્વે સુખાધિકારીણ. ફર્સ્ટ લાઈન આખી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સત્સંગાધિકૃત
સર્વે સર્વે સુખાધિકારિણઃ સત્સંગાધિકૃતઃ સર્વે સર્વે સુખાધિકારિણઃ. જો પહેલું જે સર્વે છે એમાં સર્વેનો વે જે બોલીએ છીએ એટલે કે સર્વે એ નીચેથી બોલવાનું છે. ખ્યાલ આવ્યો? નીચે લાઈન છે સત્સંગાધિકૃતઃ સર્વે, અને સેકન્ડ સર્વે સુખાધિકારિણઃ. આ ભેદ પકડજો, નહીં તો બધું સરખું સરખું લાગશે. સર્વે સર્વે જ છે તો એક જ ટોનમાં બોલીએ, એક જ સૂરમાં બોલીએ એવું નથી કરવાનું. એટલે એ આપણે સાંભળીને પકડવાનો પ્રયત્ન કરવાનો. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ કરીએ. સર્વેર્હા સર્વેર્હા સર્વેર્હા. જો સર્વેનો વે છે અને રેફ છે, બરાબર? સર્વે એટલે કે ઉપર, વેની ઉપર એક માત્રા તો છે જ, વેની એની સાથે પાછો અડધો ર પણ છે. સર્વે એટલે સ પછી અડધો ર અને વે, સર્વે, બરાબર? એવી રીતે પછી જેલો એસ દેખાય છે એ અ છે, અવગ્રહ, અને હાની ઉપર એક રેફ છે જેને ર બોલીએ છીએ, અડધો ર. સર્વેર્હા સર્વેર્હા સર્વેર્હા. હા પહેલાં ર અડધો બોલવાનો, પછી હા બોલવાનો. ખ્યાલ આવ્યો? બ્રહ્મ શબ્દ તો આપણને ખ્યાલ આવી ગયો. અહીંયા વિદ્યાયામ શબ્દ છે. ઘણીવાર આપણે વિદ્યા બોલીએ છીએ કારણ કે આપણને ધ દેખાય છે, પણ હકીકતની અંદર એની અંદર બે શબ્દો છે, બે અક્ષર છે, દ અને ય. એટલે વિદ્યા, દ અને યા શબ્દ બોલવાનો. વિદ્યા વિદ્યા, અને પાછો બીજો યા છે, યામ. એટલે કેવી રીતે બોલાશે? વિદ્યાયામ વિદ્યાયામ. પેલો ધા છે એની અંદર દ અડધો અને યા છે જ. સર્વેર્હા બ્રહ્મ વિદ્યાયામ સર્વેર્હા બ્રહ્મ વિદ્યાયામ સર્વેર્હા બ્રહ્મ વિદ્યાયામ. પ્રેક્ટિસ કરજો ખાસ. સેકન્ડ પાર્ટ છે નાર્યશ્ચૈવ નરસ્તથા નાર્યશ્ચૈવ નરસ્તથા વનરાસ્તથા. ત્રણ અક્ષરનો બ્રિજ, વનરા વનરા. ધ્યાન રાખવાનું છે, વાનર ના થઈ જાય, વાનર એ નથી. વનરાસ્તથા નાર્યશ્ચૈવ નરસ્તથા નાર્યશ્ચૈવ નરસ્તથા વનરાસ્તથા નાર્યશ્ચૈવ નરસ્તથા નાર્યશ્ચૈવ નરસ્તથા. અને ચ ઉપર બે માત્રા છે, ચૈ. ચૈ નહીં બોલવાનું, ચૈવ ચૈવ, બરાબર? નાર્યશ્ચૈવ નરસ્તથા. સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. સર્વેર્હા બ્રહ્મ વિદ્યાયામ નાર્યશ્ચૈવ નરસ્તથા સર્વેર્હા બ્રહ્મ વિદ્યાયામ નાર્યશ્ચૈવ નરસ્તથા સર્વેર્હા બ્રહ્મ વિદ્યાયામ નાર્યશ્ચૈવ નરસ્તથા. હવે આપણે આખો શ્લોક જોઈએ છીએ. સત્સંગાધિકૃત સર્વે સર્વે સુખાધિકારિણઃ સર્વેર્હા બ્રહ્મ વિદ્યાયામ નાર્યશ્ચૈવ નરસ્તથા સત્સંગાધિકૃત સર્વે સર્વે સુખાધિકારિણઃ. એનો અર્થ પણ આપણે સમજી લઈએ. સત્સંગાધિકૃત એટલે કે સત્સંગમાં જે અધિકારી છે, સત્સંગના અધિકારી છે. સત્સંગાધિકૃત સત્સંગા અધિકૃત બે શબ્દો છે. તો સત્સંગના અધિકારી. સર્વે એટલે બધા જ, અને બીજું સર્વે એ પણ ફરીવાર રિપીટ જ થાય છે. સર્વે સુખાધિકારીણ એટલે કે સર્વે સત્સંગના અધિકારી છે,
એક પહેલું સર્વે લઈએ, સર્વે સત્સંગના અધિકારી છે, અને બીજું સર્વે લઈએ, સર્વે સુખના અધિકારી છે. સર્વેર્હા, સર્વે એટલે તો ખ્યાલ આવી ગયો, અને અર્હા એટલે પણ અધિકારી. સર્વેર્હા છે તો એ શેના અધિકારી છે? સર્વે બ્રહ્મ વિદ્યાના, બ્રહ્મ વિદ્યાયામ શબ્દ છે, એટલે કે બ્રહ્મ વિદ્યાના અધિકારી છે. કોણ? સર્વે એટલે કોણ? તો નાર્યશ્ચૈવ નરાસ્તથા. નાર્ય શબ્દ છે, મૂળ શબ્દ છે નારી એટલે કે સ્ત્રી, અને નરહ એટલે પુરુષ. અહીંયા સર્વેની વાત છે એટલે કે બહુવચન છે, એટલે નાર્યઃ. હવે આખો અર્થ આપણે સમજી લઈએ. પુરુષો તથા સ્ત્રીઓ સર્વે સત્સંગના અધિકારી છે, સર્વે સુખના અધિકારી છે, અને સર્વે બ્રહ્મ વિદ્યાના અધિકારી છે. શ્લોક નંબર 13. નૈવ 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 ન્યૂનાધિકત્વં સ્યાत्, નૈવ ન્યૂનાધિકત્વં સ્યાत्. જો નૈવ તો તમને ખ્યાલ આવી ગયો, નૈવ ને પણ નૈવ ડબલ માત્રા છે, નૈવ પછી ન્યૂના. હવે જે ન્યૂના શબ્દ છે એટલે ન્યૂન અને અધિકત્વમ બે શબ્દ છે, ન્યૂન અને અધિકત્વમ. તો જે ન્યૂ શબ્દ છે એ દીર્ઘ બોલવાનો છે, ન્યૂના, બરાબર? કારણ કે પાછળ જે 9 જેવું દેખાય છે નીચે આપણને ઇંગ્લિશનો 9, એ દીર્ઘ સમજવાનો. બે પ્રકારના ઉ છે, બરાબર? એમાં એક ઉ અને એક ઉ. તો ન્યૂના, ન્યૂના ખ્યાલ આવી ગયો? નૈવ ન્યૂનાધિકત્વં સ્યાत्, નૈવ ન્યૂનાધિકત્વં સ્યાत्, નૈવ ન્યૂનાધિકત્વં સ્યાत्, નૈવ ન્યૂનાધિકત્વં સ્યાत्. સેકન્ડ પાર્ટ. સત્સંગે લિંગભેદતઃ, સત્સંગે લિંગભેદતઃ, સત્સંગે લિંગભેદતઃ. ચાલો હવે ફર્સ્ટ લાઈન કમ્પ્લીટ કરીએ આપણે. નૈવ ન્યૂનાધિકત્વં સ્યાत् સત્સંગે લિંગભેદતઃ, નૈવ ન્યૂનાધિકત્વં સ્યાत् સત્સંગે લિંગભેદતઃ, નૈવ ન્યૂનાધિકત્વં સ્યાत् સત્સંગે લિંગભેદતઃ. પ્રેક્ટિસ કરજો હો, ખાસ મોટેથી કરજો. આખો શ્લોક આપણે પછી બોલીશું, પણ આ ફર્સ્ટ લાઈન પહેલાં કમ્પ્લીટ કરીએ, મોટેથી રિપીટ કરતા રહીએ. હવે સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. સ્વસ્વ સ્વસ્વ સ્વસ્વ. જો વના નીચે બે લાઈન કરેલી છે, પાછળ સ્વ છે એટલે જોડાક્ષર, એટલા માટે બે લાઈન કરેલી છે. સ્વસ્વ મર્યાદયા સર્વે, સ્વસ્વ મર્યાદયા સર્વે, સ્વસ્વ મર્યાદયા સર્વે, સ્વસ્વ મર્યાદયા સર્વે. કાંઈ અઘરા શબ્દો નથી. મર્યાદયા એ શબ્દ આપણે થોડો ધ્યાન રાખવાનું છે. સેકન્ડ પાર્ટ છે. ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ, ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ, ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ. સેકન્ડ લાઈન આપણે આખી કરીએ. સ્વસ્વ મર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ, સ્વસ્વ મર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. નૈવ ન્યૂનાધિકત્વં સ્યાत् સત્સંગે લિંગભેદતઃ, સ્વસ્વ મર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ, નૈવ ન્યૂનાધિકત્વં સ્યાत् સત્સંગે લિંગભેદતઃ. અર્થ પણ આપણે સમજીએ. પહેલાં કયા કયા શબ્દો એની અંદર જોડાયેલા છે, પછી આખો અર્થ આપણે સમજશું. નૈવ એટલે કે ન એવ શબ્દ છે, નૈવ. ન્યૂન અને અધિકત્વમ બે શબ્દ છે. ન્યૂનાધિકત્વમ, એમાં કયા બે શબ્દ છે? ન્યૂન અને અધિકત્વમ. સ્યાત, સ્યાત એટલે સમજવાનું કે ન સમજવું, આવું ન કરવું, સ્યાત. સત્સંગે
એટલે કે સત્સંગમાં લિંગભેદતઃ, લિંગભેદતઃ એટલે પુરુષ અને સ્ત્રી, એ શબ્દ માટે લિંગ શબ્દ વપરાયો છે કે પુરુષ છે કે સ્ત્રી છે, એટલે કે એવા કોઈ પ્રકારનો ભેદતઃ ભેદ ન કરવો. સ્વસ્વમર્યાદયા સર્વે, સ્વ એટલે પોતપોતાની, સ્વ એટલે પોતપોતાની મર્યાદયા એટલે કે મર્યાદામાં રહી. ભક્ત્યા એટલે ભક્તિ વડે, ભક્ત્યા. મુક્તિમ એટલે મુક્તિને. સમાપ્નુયુઃ, સમ આપનુયુઃ શબ્દ છે, આપનુયુઃ. આપનુયુઃ એટલે પામી શકે છે, આપનુયુઃ એટલે પામવું, પામી શકે છે શબ્દ છે. હવે આપણે એનો આખો અર્થ સમજી લઈએ ભાષાંતર પ્રમાણે. તો કહે છે કે સત્સંગમાં લિંગ ભેદથી ન્યૂન અધિકપણું ન સમજવું, બધા પોતપોતાની મર્યાદામાં રહી ભક્તિ વડે મુક્તિને પામી શકે છે. શ્લોક નંબર 14. સર્વવર્ણગતા સર્વા, સર્વવર્ણગતા સર્વા, સર્વવર્ણગતા સર્વા. સેકન્ડ પાર્ટ છે નાર્યઃ સર્વે નરાસ્તથા, નાર્યઃ સર્વે નરાસ્તથા, નાર્યઃ સર્વે નરાસ્તથા. ફર્સ્ટ લાઈન આખી કરીએ છીએ. સર્વવર્ણગતા સર્વા, નાર્યઃ સર્વે નરાસ્તથા, સર્વવર્ણગતા સર્વા, નાર્યઃ સર્વે નરાસ્તથા, સર્વવર્ણગતા સર્વા, નાર્યઃ સર્વે નરાસ્તથા. સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ કરીએ. સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ, સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ, સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ. આ બધા શબ્દો રિપીટ થયેલા છે, બરાબર, આગળ આવી જ ગયું છે શ્લોક નંબર 12 અને 13ની અંદર. બ્રહ્મ વિદ્યા શબ્દ પણ જાણીતો થઈ ગયો અને સત્સંગે શબ્દ તો પહેલેથી આવે જ છે. સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ, સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ, મોક્ષે સદાધિકારિણઃ, મોક્ષે સદાધિકારિણઃ. અધિકારિણઃ શબ્દ પણ આવી ગયો છે, મોક્ષે એટલે મોક્ષમાં, મોક્ષે સદાધિકારિણઃ. પ્રેક્ટિસ કરજો 5 વાર. હવે આખી લાઈન સેકન્ડ લાઈન લઈએ છીએ. સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ, મોક્ષે સદાધિકારિણઃ, સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ, મોક્ષે સદાધિકારિણઃ, સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ, મોક્ષે સદાધિકારિણઃ. આખો શ્લોક આપણે ગાઈએ છીએ. સર્વવર્ણગતા સર્વા, નાર્યઃ સર્વે નરાસ્તથા, સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ, મોક્ષે સદાધિકારિણઃ, સર્વવર્ણગતા સર્વા, નાર્યઃ સર્વે નરાસ્તથા, સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ, મોક્ષે સદાધિકારિણઃ, સર્વવર્ણગતા સર્વા, નાર્યઃ સર્વે નરાસ્તથા, સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ, મોક્ષે સદાધિકારિણઃ. બધા શબ્દો આપણે સમજી લઈએ. સર્વવર્ણગતા સર્વા એટલે કે સર્વ વર્ણના સર્વ, નાર્યઃ એટલે કે નારી અને સર્વે નરાઃ એટલે પુરુષો. તો સર્વવર્ણગતના, સર્વવર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો એટલો અર્થ આપણે સમજવાનો પહેલી લાઈનનો. વર્ણ એટલે 4 વર્ણ છે, વિપ્ર, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એટલે કે વિપ્ર એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 વર્ણ આપણા શાસ્ત્રોમાં બતાવેલા છે અને એ પ્રકારે બધા જીવન જીવતા હતા. અત્યારે ઘણો બધા લોકો પ્રશ્ન કરતા હોય છે, પરંતુ અત્યારે આપણે જોઈએ
તો આ દુનિયાનો બધો વ્યવહાર ખરેખર 4 વર્ણના આધારે જ ચાલે છે. કેવી રીતે? તો આપણા બ્રાહ્મણો એટલે અત્યારના ટીચરો, શિક્ષકો, જે બધા પ્રોફેસરો ભણાવે છે, બધા બ્રાહ્મણ સમજવાના. ક્ષત્રિય એટલે અત્યારે જે આપણી બધી મિલિટરી છે, આર્મી, નેવી, બરાબર. પછી આપણે ત્રણેય પ્રકારની જે મિલિટરી આપણી કહેવાય છે, બરાબર, તો એ સમજવાનું મિલિટરી. પછી વૈશ્ય એટલે બધા વેપાર કરે છે, વેપાર ધંધો એ જે બધા કરે છે એ બધા વૈશ્ય. અને શૂદ્ર એટલે જે બધું કામકાજ છે, એટલે કે જે આપણે મશીનરીના કામ છે, પછી જે સીવવાના કામ છે, કાપડના કામ છે, પછી લોખંડના સ્ટીલના કામ છે, એવું પણ જે બધા કાર્ય ચાલે છે એ શુદ્ર પ્રમાણે સમજવાનું, કે જે સમાજના દરેક વર્ગને પોતાના ઘરની અંદર કે પોતાના શરીર માટે બૂટની પણ જરૂર છે, વાળ કપાવવાની પણ જરૂર છે, અને મકાન બનાવવા માટે પણ બધું જરૂરિયાત પડશે, કડિયા, કુંભાર વગેરે વગેરે વગેરે. તો આ જે બધું આપણે જોઈએ છીએ, તો આ 4 પ્રકારે જ આખું લેબર વર્ક સમજવાનું. જે પણ લેબર વર્ક આપણે સમજીએ છીએ કે સાફ સૂફીનું પણ જે કાર્ય છે, આ બધું આપણે શુદ્ર વર્ણના પ્રમાણે સમજવાનું. એટલે 4 પ્રકારના વિભાગ દરેક દેશમાં હોય જ, તો જ દેશ ચાલતો હોય છે. એટલે એ પ્રકારે જ આપણે ત્યાં વર્ણના વિભાગ કરવામાં આવેલા, પરંતુ પછી એની અંદર નાની મોટા બધા પ્રશ્નો એ માણસે જ ઊભા કરેલા છે, પણ સિસ્ટમ એ બરાબર છે, એ આપણે સમજવાનું છે ખાલી. સર્વવર્ણગતા સર્વા નાર્ય સર્વે નરાસ્તથા. સત્સંગે એટલે સત્સંગમાં, બ્રહ્મ વિદ્યાયામ એટલે બ્રહ્મ વિદ્યા, મોક્ષે એટલે મોક્ષના, અધિકારીણ એટલે અધિકારી, સદા એટલે હંમેશા. તો હવે આપણે એનો અર્થ સમજી લઈએ શ્લોકનો, કે સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો, સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મ વિદ્યા અને મોક્ષના અધિકારી છે. ક્ષત્રિય એટલે અત્યારે આપણે 3 જે વિંગ્સ છે મિલિટરીની, આર્મી છે, નેવી છે ને એરફોર્સ, તો એ પ્રકારે 3 પ્રકારનો વિભાગ છે. વિભાગ જોયો ક્ષત્રિયની અંદર. શ્લોક નંબર 15. ન ન્યૂનાધિકતા કાર્યા, ન ન્યૂનાધિકતા કાર્યા. જો નના નીચે 2 લાઈન છે, એટલે ન્યૂ શબ્દ છે, જોડાક્ષર છે. ન ન્યૂનાધિકતા કાર્યા, ન ન્યૂનાધિકતા કાર્યા. આમાં પણ તમને શબ્દ ખ્યાલ આવી ગયો છે. ન્યૂન અને અધિકતા 2 શબ્દો છે, ન્યૂન અને અધિકતા. ન ન્યૂનાધિકતા કાર્યા. પ્રેક્ટિસ કરજો. બ્રિજ પણ છે, ધિકતા 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 કાર્યા, ન ન્યૂનાધિકતા કાર્યા. ક્લિયર? વર્ણાધારેણ કરહિચિત, વર્ણાધારેણ કરહિચિત. જો અહીંયા 2 એસ દેખાય છે, 2 ડ દેખાય છે, એટલે કે આ શબ્દ છે, આધારેણ. વર્ણાધારેણ કરહિચિત, વર્ણાધારેણ કરહિચિત. ફર્સ્ટ લાઈન આપણે કમ્પ્લીટ કરીએ. ન ન્યૂનાધિકતા કાર્યા વર્ણાધારેણ કરહિચિત, ન ન્યૂનાધિકતા કાર્યા વર્ણાધારેણ કરહિચિત. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. त्यक्त्वा स्ववर्णमानं च, त्यक्त्वा स्ववर्णमानं च, त्यक्त्वा स्ववर्णमानं च. પ્રેક્ટિસ કરતા રહેવાની છે. ખાસ તો ત્યક્ત્વા એ શબ્દની પ્રેક્ટિસ તમારે થોડી વધારે કરવી પડશે, કારણ કે આવા શબ્દો આપણે ઓછા બોલતા હોઈએ, તો આવા શબ્દોની પ્રેક્ટિસ વધારે કરવાની આપણે. સેકન્ડ લાઈન, સેકન્ડ પાર્ટ. સેવા કાર્યામિથ સમૈઃ, સેવા કાર્યામિથ સમૈઃ, સેવા કાર્યામિથ સમૈઃ. હવે સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. त्यक्त्वा स्ववर्णमानं च सेवा कार्यामिथ समैः, त्यक्त्वा
त्यक्त्वा स्ववर्णमानं च सेवाकार्यामिथः समैः त्यक्त्वा स्ववर्णमानं च सेवाकार्यामिથः समैः રિપીટ કરતા રહેજો. ભલે અત્યારે ધીમે ધીમે કરો, પરંતુ અત્યારે કોઈ સ્પીડ કરવાની નથી. ધીમે ધીમે એક એક શબ્દ પરફેક્ટ બોલાય એ રીતે આપણે આગળ વધતા જવાનું છે. એક એક શબ્દ પરફેક્ટ બોલાય એ રીતે આગળ વધતા જવાનું છે આપણે. આખો શ્લોક હવે આપણે કરીએ છીએ. ન ન્યોનાધિકતા કાર્યાવર્ણાધારેણ કર્હિચિત त्यक्त्वा स्ववर्णमानं च सेवाकार्यामिथः समैः. ભલે ધીમે ધીમે પ્રેક્ટિસ કરીએ આપણે. નન્યોનાધિકતા કાર્યાવર્ણાધારેણ કર્હિચિત त्यक्त्वा स्ववर्णमानं च सेवाकार्यामिथः समैः. અર્થ આપણે સમજીએ. ન ન્યૂનાધિકતા, ન ન્યૂનાધિકતા એટલે ન્યૂન અને અધિકતા, એવું ન કરવું. ન કાર્યા, ન અહીંયા લગાડવાનું. ન કાર્યા વર્ણાધારેણ કર્હિચિત, વર્ણના આધારે કર્હિચિત એટલે ક્યારે ન્યૂન અધિકતા ન કાર્યા ન કરવું. ત્યક્ત્વા સ્વવર્ણમાનમ ચ, ત્યક્ત્વા એટલે છોડી દેવું, ત્યાગ કરવો. શું ત્યાગ કરવાનો? સ્વવર્ણમાનમ ચ, પોતાના વર્ણનું માન એનો ત્યાગ કરી દેવાનો. કે હું બ્રાહ્મણ સર્વથી શ્રેષ્ઠ, હું ક્ષત્રિય વિશેષ, હું વેપાર ધંધો કરું. એટલે જે દરેક વર્ણ છે એનો પોતપોતાનું માન એને ત્યાગ કરવાની વાત કરે છે. અને શું કરવાની વાત કરે છે? સેવા કાર્ય મિથ સમયહિ, પણ વર્ણનો માનનો ત્યાગ કરવો. અને મિથ એટલે પરસ્પર, મિથ શબ્દ છે એટલે કે પરસ્પર સેવા કરવી. સમયહિ એટલે વ્યક્તિઓ, જનૈહિ શબ્દ, જેમ જનૈ શબ્દ એટલે જનો, લોકો. તો આપણે ભેગા મળીને સેવા કરવી. કેવી રીતે? સ્વવર્ણમાનમ ત્યક્ત્વા, પોતાના વર્ણનું માન ત્યજીને આપણે પરસ્પર સેવા કરવી. હવે આખો અર્થ આપણે સમજીએ. તો કે છે વર્ણના આધારે ક્યારે ન્યૂનાધિક ભાવ ન કરવો, સર્વજનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.